ક્યારે એવું લાગ્યું છે કે બધું જ મુશ્કેલ છે, પણ તેમ છતાં અંદરથી એક અવાજ આવે છે કે ના, હજુ આગળ વધવાનું છે? એ હિંમત, એ તાકાત ક્યાંથી આવે છે? વેલ, આજે આપણે એ જ આંતરિક શક્તિની વાત કરવાના છીએ, જેને આપણે માનવ આત્મા કહીએ છીએ. તો ચાલો સાથે મળીને આ અદ્ભુત શક્તિને સમજીએ. તો વિચારો, આપણી અંદર એવી કઈ શક્તિ છુપાયેલી છે? જ્યારે જીવન આપણી કસોટી કરે ને, ત્યારે કઈ એવી તાકાત છે જે આપણને હારવા નથી દેતી? એ જ તો છે આપણો માનવ આત્મા, અને આજે આપણે એને જરા નજીકથી ઓળખીશું. તો પહેલો સવાલ એ જ થાય કે આ માનવ આત્મા, કે જેને આપણે હ્યુમન સ્પિરિટ કહીએ છીએ, એ છે શું? જો આ કોઈ જાદુઈ કે રહસ્યમય શક્તિ નથી, બલકે આ તો એ તાકાત છે જે કુદરતે આપણા દરેકની અંદર મૂકેલી છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો માનવ આત્મા એટલે જીવનના પડકારો સામે લડવાની આપણી અંદરની તાકાત. ખબર છે, એ અંદરનો ધીમો અવાજ જે આપણને કહે છે, હાર નહીં માનીશ, ચાલ બસ એકવાર હજુ પ્રયત્ન કરી લે. તો પછી આ શક્તિ બને છે શેનાથી? વેલ, એના મુખ્ય 4 હિસ્સા છે. સૌથી પહેલું તો હાર ન માનવાની વૃત્તિ, એક જાતની જીદ. પછી આવે છે મુશ્કેલીઓ સામે ટકી રહેવાની હિંમત. ત્રીજી વસ્તુ છે ગમે તેટલું અંધારું હોય, દુઃખ હોય, પણ આશાનું એક નાનકડું કિરણ જીવતું રાખવું. અને છેલ્લે બીજા લોકો માટે દયા અને સહાનુભૂતિ, એમના દુઃખને સમજવાની ભાવના. અને આપણી અંદર રહેલી આ જ અદ્ભુત શક્તિને માન આપવા, એની ઉજવણી કરવા માટે દર વર્ષે 17મી ફેબ્રુઆરીએ વિશ્વ માનવ આત્મા દિવસ એટલે કે વર્લ્ડ હ્યુમન સ્પિરિટ ડે મનાવવામાં આવે છે. પણ એક સવાલ મનમાં જરૂર આવે કે શું આપણને આપણી પોતાની જ તાકાત યાદ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર છે? અને સાચું કહો તો હા છે. કારણ કે આજના આ ભાગદોડવાળા જીવનમાં આપણે ક્યારેક આપણી આ સૌથી મોટી શક્તિને જ ભૂલી જઈએ છીએ. તો બસ આ દિવસ એને ફરીથી યાદ કરવાનો એક મોકો છે. તો આ દિવસના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? પહેલું તો માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવી. બીજું, આપણને સકારાત્મક વિચારો અપનાવવા માટે પ્રેરણા આપવી. આનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે, ખરું ને? અને સૌથી અગત્યનું, સમાજમાં એકબીજા પ્રત્યે દયા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવી. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ આત્માને, આ શક્તિને જગાડવી કઈ રીતે, એને મજબૂત કઈ રીતે બનાવવી. અને સૌથી સારી વાત ખબર છે કઈ છે? કે એની શરૂઆત બહુ જ નાની નાની સિમ્પલ બાબતોથી થાય છે. જેમ કે કોઈ મિત્ર હતાશ હોય તો એને થોડું પ્રોત્સાહન આપવું, કોઈ દુઃખી હોય તો બસ એમની વાત શાંતિથી સાંભળી લેવી, કોઈ અજાણ્યા વ્યક્તિ માટે પણ દયાનું એક નાનકડું કામ કરી દેવું. અરે બીજું કંઈ નહીં તો ફક્ત પોતાના મનમાંથી નકારાત્મકતા કાઢીને સકારાત્મકતા અપનાવવી. આ દરેક નાનું પગલું છે ને, એ આપણી આંતરિક શક્તિને જગાડે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે તો આ દિવસ બહુ ખાસ બની શકે છે. જેમ કે શાળામાં સકારાત્મકતાની શક્તિ પર એક સરસ સ્પીચ રાખી શકાય, એક ગ્રેટિટ્યૂડ વોલ બનાવી શકાય, જ્યાં બધા લખે કે તેઓ કોના આભારી છે. મેડિટેશન કે યોગાનો એક સેશન પણ ગોઠવી શકાય. આ બધી પ્રવૃત્તિઓ મનને શાંતિ અને મજબૂતાઈ આપે છે. આ બધી વાતો તો થિયરી જેવી લાગે, ખરું ને? પણ માનવ આત્માની સાચી તાકાત તો આપણને વાસ્તવિક જીવનના ઉદાહરણોમાં જોવા મળે છે, આપણી આસપાસ જ. ચાલો જોઈએ. એવા કોઈ દર્દીને જુઓ જે ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. ભલે શરીરને પીડા થતી હોય, પણ એમની અંદર જીવવાની જે જીજીવિષા હોય છે, જે હિંમત હોય છે, એ જ તો છે માનવ આત્માનું જીવતું જાગતું ઉદાહરણ. અથવા એ વિદ્યાર્થી વિશે વિચારો જે ગરીબી અને મુશ્કેલીઓ હોવા છતાં ભણવાનું નથી છોડતો. એની ભણવાની ધગશ, એનો સંઘર્ષ, એનાથી મોટું માનવ આત્માનું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? અને નિષ્ફળતા એ કોના જીવનમાં નથી આવતી? પણ સાચી તાકાત ક્યારેય ન પડવામાં નથી. સાચી તાકાત તો દરેક વખતે પડીને, ફરીથી ધૂળ ખંખેરીને ડબલ જોશ સાથે ઊભા થવામાં છે. એ જ તો છે હ્યુમન સ્પિરિટ. અને છેલ્લે એવા લોકોને યાદ કરીએ જેઓ કોઈપણ સ્વાર્થ વગર સમાજની સેવા કરે છે. એમની દયા, એમનું સમર્પણ, એ તો માનવ આત્માનું સૌથી સુંદર અને શુદ્ધ સ્વરૂપ છે. આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બુદ્ધિ તમને સફળ તો બનાવી દેશે, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે જિંદગીમાં અસલી સંઘર્ષનો સમય આવશે ને, ત્યારે તમને તમારો માનવ આત્મા તમારી અંદરની હિંમત જ ટકાવી રાખશે. તો બસ આજનો સંદેશ એટલો જ છે. પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય,
પોતાની અંદરની એ શક્તિ પર વિશ્વાસ રાખજો. હિંમત ક્યારેય ન હારતા, કારણ કે એક વાત પાકી છે, પડકાર ગમે તેટલો મોટો હોય, આપણી અંદરનો આત્મા એનાથી હંમેશા વધુ શક્તિશાળી હોય છે.